ડાંગ જિલ્લાના ગામડાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો સર્જાયા। ઠંડીની સિઝનમાં હાલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો સર્જાયા છે તો ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાપુતારા સહિત જોવાલાયક સ્થળોએ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલમાં શિયાળાની ઋતુમાં છેલ્લા 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જોકે વાતાવરણમાં ફેરફારને પગલે આગામી શિયાળુ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વાદળછાયું વાતાવરણને પગલે લોકોએ દિવસમાં પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી। જોકે વાદળછાયા વાતાવરણના અનુભવથી લોકોએ અણગમો વ્યક્ત કર્યો હતો। આંશિક કમોસમી વાતાવરણને કારણે ખેડૂતોના શિયાળુ ઊભા પાક સહિત ફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાનની ભીતિ છે।